ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે લોકો આજે હું અને મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા અને વહીવટી તંત્ર સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ કાઢી અને તાત્કાલિક આ જે સમસ્યા છે એમાંથી બધા જ વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને રસ્તો કાઢવા માટે બધાએ બેઠક કરી. જળ ભરાવની સ્થિતિ બાબતે આપણે કયા પ્રકારનું આયોજન? જળ ભરાવાની લોંગ ટર્મ પ્લાનિંગની સાથે સાથે વૈકલ્પિક તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે પણ વહીવટી તંત્રને સૂચના આપી છે. વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલી છે. અત્યારે હાલ રાજ્યના મંત્રી પ્રદ્યુમન વાજા અને સાથે જ મહેસૂલ રાજ્યમંત્રી જે છે સંજયસિંહ મૈડા સાથે જ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પણ પહોંચ્યા છે અત્યારે હાલ, અને સ્થાનિક અધિકારીઓ પણ અત્યારે પહોંચ્યા છે. બાવડા વિસ્તારની જે છે એમણે મુલાકાત લીધી હતી. અહીંયાથી મહેસૂલ રાજ્યમંત્રીને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. સંજયસિંહજી, ખાસ મુલાકાત લેવામાં આવી, કયા પ્રકારનું આયોજન? અત્યારે હાલ સૂચના આપવામાં આવી છે તંત્રને, જે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ પાણીની છે કેવી રીતે નિકાલ થાય છે એની સૂચના બી આપવામાં આવી છે. અત્યારે હાલ ખાસ જળ ભરાવની સ્થિતિ બાબતે કયા પ્રકારનું આયોજન? જરૂરી આજે અત્યારે હાલ હમણાં જ મિટિંગ ભરી છે અને માન્ય કેબિનેટ શ્રી વાજા સાહેબે જે સૂચના આપી છે એ પ્રમાણે તંત્ર અત્યારે કેવી રીતે એલર્ટથી કામગીરી ચાલુ થાય છે અને આગળ વધીએ છીએ. તો હજુ પણ સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે અત્યારે હાલ, અને આ ટ્રેક્ટરમાં સવાર થઈને હજુ પણ સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે. અત્યારે બંને મંત્રીઓ અધિકારીઓ આગળમાં અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લઈ રહ્યા છે. જી ચોક્કસથી કલ્પેશ, જે પ્રકારે હાલ અત્યારે સ્થળની મુલાકાત લેવામાં આવી છે, જે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે, અને ત્યારબાદ હવે આ અંગે અધિકારીઓ છે, મંત્રીઓ છે, તે રવાના થઈ રહ્યા છે. અહીંયા અત્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. જળભરાવની સ્થિતિનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું બંને પ્રકારના આયોજન પર વિચારણા કરવામાં આવશે. અત્યારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ બે મંત્રીઓ તાબડતોબ અહીંયા પહોંચ્યા છે, સાથે સ્થાનિક ધારાસભ્ય પણ છે, અને અત્યારે હાલ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્થળ મુલાકાત પણ લેવામાં આવી રહી છે. સાણંદનો જે વિસ્તાર છે, સાણંદથી બાવળાનો, તેની પણ મુલાકાત લેવામાં આવી હતી. કેમેરામેન રાજ ભાવસાર સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, બાવળા, અમદાવાદ. તો સાણંદ બાવળામાં જે પાણીના નિકાલ માટે હવે સરકાર એક્શનમાં છે, અને યુદ્ધના ધોરણે પાણી નિકાલની વ્યવસ્થાને લઈને જે બેઠક થઈ, આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય. આ સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, સ્થળની મુલાકાત લેવામાં આવી.